सदगुरु भगवान सदगुरुदेव की जय। कृष्ण कन्हैया लाल की जय। આટકોટ ગામ એમાં લાખો રાજવી લાખાનું રાજના અને એમાં એમ કરીને એક લોયણ દીકરી લુવારની એ નાનેથી એના મા બાપ અવસાન પામેલા એકલી દીકરી. હવે એકલી દીકરી કેમ જીવન પસાર કરવું એ મુસીબતમાં મૂંઝવણમાં રહે. એમ કરતા 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 પડકે પાડોશી બેનપણી સાહેલી એમ કરતા એનું જીવન પસાર કરે એકલી નિરાધાર કોઈ આધાર નહીં. એમાં રાજા એના ઘેર અવરનવર આવે. લાખાને એમ લોયણને રૂપમાં મોઈ ગયા શ્રુપવાનનું શરીર. તે એમ કરતા કરતા લોયણને કહે છે કે તું મારા મેલે આવ, તને હું લગ્ન કરીને લઈ જાઉં, આમ નહીં. તો લોયણ કે મને એમાં બહુ હરખ ને એમાં મને બહુ કાંઈ ઈચ્છા નથી, એમ મારે પ્રભુ ભજન કરવું, હું કાંઈ બીજું જાણતી નથી. એમ કાંઈ અવરનવર આવે એટલે ગામમાં બધા કિલોળ કરે કે આ લોયણના ઘેરે રાજવી જાય છે ને આમ તેમ. આપણે ગામમાં તો એવું બને જ તે નાનકું ગામડું હોય ના. તે એમ કરતા કરતા એ હાટકોટમાં કોઈ સત્સંગી ભાઈ હશે તેના ગુરુજીની પધરામણી કરતા હતા. ના લોયણ ને બે સાહેલ્યો પાણી ભરવા ગયેલું. પાણી ભરીને માથે બેડા લઈને પાણી ભરીને આવતા હતા. તે ચેલનસિંહ મહારાજ મારવાડથી આવેલા એક શિષ્યને સમયા કરતા હતા. તે બેનું દીકરીઓ ટોળે વળીને જોત્યું હતું. તે લોયણ કે એને બેનપણીને કે આ શું બધું છે, આપણે હાલમ ઘડીક ઊભા રહી. તે તો ઊભા રહ્યા અને જોયું તો ચેલનસિંહ મહારાજના સમયા થતા અને સંતોના બધે ફૂલહાર ને ફૂલ અર્ચન પૂંજન આરતી કરતા હતા. ત્યાં ભેખાડે સડીને બે બેનું ઊભી ગયું. ત્યાં ચેલનસિંહ મહારાજની લોયણ ઉપર દ્રષ્ટિ પડી કે આ કોઈ તેજસ્વી આત્મા છે અને ભૂલમાં છે. પછી ચેલનસિંહ મહારાજને લોયણને હાથ કર્યો કે દીકરી તું આ બાજુ આવ. તે બાપુ મને તે કે હા તું. પછી એટલી બધી કીર્તિ હતી એમાંથી માર્ગદર્શન કરીને બાપુજીને બેડું નીચે મૂકી નમસ્કાર કર્યા અને પછી રોવા મળ્યા ખૂબ. લોયણ કે બાપુ હું તો આ એક ગામની ભોગવાયેલી દીકરી છું ને મને તમે બોલાવી કે બેટા તું ગામમાં ભલો ભોગવાયેલી પણ ભગવાનના દરબારમાં તું ભોગવાયેલ નથી, તું શુદ્ધ છો. કે પછી બાપુને બધી રીઝો કરી દીધી દુઃખની વાત. બાપુ હું નિરાધાર છું, મારા મા બાપ નથી, કોઈ આધાર નથી, મામા મોસા, હું એકલી જાઉં ને પાડોશીને આધારે રહીશું. કે કાંઈ વાંધો નહીં દીકરી, ફલાણા ભાઈને ઘેરે સત્સંગ છે, તું ના આવજે. કે ભલે બાપુ. તો મારા ઘેરે પધરામણી કરશો ક્યારે બાપુ? કે કોઈ એવો સમય આવશે પછી આપણે ઘેરે રાખશું. કે ભલે બાપુ. એમ કરીને બેડું લઈને ઘેર આવી. પછી રાત છું. પછી ગામમાં સત્સંગ હતો, એક ભાઈ બોલાવ્યા હતા ના સત્સંગમાં. પછી લોહીને ગયા રાતે. પછી સત્સંગમાં ગયા, ભજન ને સત્સંગ ને કીર્તન બધું થઈ રહ્યું. પછી લોહીને પછી ખૂબ રોયા બાપુજી પાસે કે ગુરુજી મારો ઉદ્ધાર કરો, હવે મને આમાં સંસારમાં રહેવું કે સંસારની મને વાતું કે શીત કે મને ગમતું નથી એમ, ને મને ભગવાનનું માર્ગદર્શન આપો. પછી ચેલનસિંહ મહારાજે કીધું કે આ બેટા તને મંત્ર આપું છું, તો મંત્રનો જાપ કરજે ને કોઈ પણ વ્યક્તિ તને કંઈ પજાવી નહીં શકે, હવે કોઈ નડતર રૂપ નહીં થાય તને. કે ભલે બાપુ. ને આ વસ્ત્ર તે પહેરાશે સાદા એ બધાય તું ઉતારી નાખજે. કે ને સફેદ વસ્ત્ર પહેર લે. હાથમાં રામસાગર આપું તો આ રામસાગરના આધારે ને મારા આધારે તું હવે જીવન પસાર કરજે. તો બાપુ તમે ક્યારે આપણા ઘેર આવશો? પછી જો મારું તારું ન હોય પછી પ્રભુ ભગવાનમાં પ્રભુનું ભજન જ એવું છે કે બેટા તારું કોઈ એવું સમય લાગશે, તારો તપ લાગશે, પાકશે તારું ભજન, ત્યારે હું આપમેળ આવી જાય. કે ભલે બાપુ. પછી ચેલનસિંહ મહારાજને નાથી વિદાય લીધા. પછી મેળા મુલાકાત થઈ જ નથી લોયણ ને ચેલનસિંહ મહારાજને. પછી ચેલનસિંહ મહારાજને પસાતા નથી. લોયના શિષ્ય મૂકી આવ્યા એના રથ જોડી. પછી લોયણ તો પ્રભુ ભજન કરે અને સત્સંગ કરે બાજુ પાડોમાં ને આનંદમાં પસાર કરે જીવન. એકલી પણ બહુ આનંદ. ગુરુજી મળ્યા પછી પસાર આનંદમાં જાય. એમ કરતા કરતા લાખાને અહીંયા આવવાની લોયણ પાસે થોડોક સમયની ઢીલ થઈ. 2-3 મહિના વીયા ગયા ને રાજમાં બધું કાર્યભાર હોય કરવાનું વહીવટ, તે અહીંયા આવવાનું થોડુંક મોડું થયું. તે લોયણ તો સફેદ વસ્ત્ર, બધા હાથમાં બેરખા ને બધું કોઈ સાદું વેશ ને ત્યાં લાખો બાણું દઈને ભજન ગાતા હતા. ત્યાં લાખો આવી ચડ્યા.
જોયું કે આ તો કોઈ ભૂત છો કે પ્રીત છે કે આ કોણ છે, આ બધું હું છે કે. તો લોયણ કે ભૂતે નથી ને કાંઈ પ્રીતે નથી, હું સૌ એની લોયણ જ સૌ. આવો મારા વીરા, જો તમારે આ પ્રભુ ભજનમાં અને માર્ગદર્શનમાં જો ભળવું હોય, આપણે યાર સંબંધ રાખવો હોય મારે યાર તમારે, તો આ પ્રભુ માર્ગનો સંબંધ જોડો, તો આપણો અવિસળ ને જન્મો જન્મ રહે. ને આ સંબંધ માયાનો પણ આ શરીરનો તમે રાખશો તો એ નાશવાન છે. આ એક જ ફેરું છે, પછી તો આપણે કોઈ દી ભેગા નહીં થાય. ના આ પ્રભુ માર્ગનો સંબંધ એવો છે તો યુગના યુગ પલટી જાય તોય આરોનાર રહી કે એ બધી મારે વાત નથી સાંભળવી. એમ કે તને મારે મેને લઈ જવાની છે, કે મારી રાણી બનાવવાની છે. તો લોહણી કે એ તો કોઈ વાત બનશે જ નહીં. કે કેમ ન બને? એ કે બધા કપડા ઉતાર નાખી, એમ કે હતા એની વેશ પહેલા તો એ કોઈ દી ન બને. લોહણી કે તો કેમ ન બને? તો કે હું તો જબરજસ્તી મારે મેને લઈ જાય, તો હવે લગ્નની ઈચ્છા નહીં કરું એમ. તો કે ભલે, કે આત્મા બળથી કોઈનું બળ ન હાલે. લોહણી કે તમારી તાકાત હોય તો અડી જવો કે. લોહણ ને જા મડવા જાય ને ત્યાં કોઢિયો થઈ જાય, પણ લાખો રાજા કોઢિયો થઈ જાય, પણ રગત ને પી કરવું ને બધું શરીરથી વયું જાય ને તરત બધા અંગ વાંકા સુકા થઈ ગયા. પછી એના પ્રધાન ને સિપાહીઓને જોડીમાં નાખી એના મેલે લઈ ગયા. પછી મેલે લઈ ગયા એની 3 રાણીઓ, કોઈ પાસે ન જાય, એટલી દુર્ગંધ મારે, કોઈ અડે નહીં. પછી લોયણ એવા દયાળુ તો જુઓ, સંતોનો સ્વભાવ જુઓ, દયાળુ તો એના મેલે જાય, એને નવરાવે ધોવરાવે ને આસનમાં ફેરફાર કરે ને પૂછે અમાસાર. પછી લોયણ ને કહે છે લાખો, માં તું મારો ઉદ્ધાર કર. કે હું તમારો ઉદ્ધાર કેવી રીતે કરું? એમ કે મારા હાથની વાત નથી, ગુરુજીના હાથમાં છે. ગુરુજી આવતી તમારો આમાંથી ઉદ્ધાર ને તમારો નિવારણ થાય દુઃખનું. તો કે ગુરુજી ક્યારે છે? તો કે કોઈ સમય નહીં. પછી એમ કરતા લોયણ કારે સત્સંગ કરે લાખા પાસે, જ્યાં સુધી સત્સંગ કરે અને હાથ અડે ત્યાં સુધી એને બળતરા હોય અને દુઃખ બધું દૂર થઈ જાય લાખાનું. ને પાછા ઘેરે પણ રાણીઓ કોઈ પાસે ન જાય, 3 માંથી 1 કે. પછી એમ કરતા કરતા ઘણો સમય વી ગયો, 12 વર્ષ થયા. કેટલા? 12 વર્ષ થયા. તે શેલનસિંહ મહારાજ આવ્યા લોયણના ઘેરે. લોયણને ઘેરે આવ્યા અને સત્સંગ ભજન કર્યું. પછી બાપુને વાત કરી લોયણે કે બાપુ આવી રીતે બનાવ બન્યો છે, જો લાખો મને અડવાઈ ગયો જબરજસ્તી, કોઢિયો થઈ ગયો અને બધા રગ ને પરુ બધું હાલું જાય છે અને બધું બહુ એને પીડા થાય છે. તો આનો કાંઈ એનો ઉપાય ખરો? તો ગુરુજી કે એનો ઉપાય ખરો. એ ક્યાંય લઈ આવો એને. સિપાહીને કીધું કે અહીં ગુરુજી આવ્યા છે ને તમે લાવો અહીં આપણા આશ્રમે. પછી એના સિપાહી પ્રધાન જોડીમાં નાખીને અહીં ગુરુજીને ન લાવ્યા. પછી સત્સંગ આખી રાત કર્યો, સત્સંગ સાંભળ્યો, ભજન સાંભળ્યા. પછી કીધું કે બાપુ આનો ઉદ્ધાર કરો. તે જ્યાં પ્રભુએ એના હાથ માથે મૂક્યો હતી એવી કંચન જેવી કાયા થઈ ગઈ લાખાની. ને કીધું કે બાપુ મને ઉપદેશ આપો બાપુ. તો કે તારો મારા હાથે નિમિત્ત નથી, લોયણના હાથે તાર નિમિત્ત છે. લોયણ તને ઉપદેશ આપશે ને લોયણ તને સુધારશે કે. પછી લોયણને કીધું કે તું માં હવે મને ઉદ્ધાર કર, મને આ ભવસાગર માંથી તારી દે ને રાજનો મોહ મને નથી મને રાણીઓનો મોહ. હવે હું હાસી સમજણ ઉપર આવી ગયો કે હવે મને ખબર છે કે આ બધું નાશવાન છે, તો પછી આમાં મારે હું મોહ રાખવો. પછી લોયણે ઉપદેશ આપ્યો. પછી વાણી દ્વારે લોયણ લાખાને સમજાવે છે કે જીરે લાખા, જ્યાં સુધી તમારી અવિદ્યામાં રહો ત્યાં સુધી તમારી આ કેમ દુબજા તમારી ટળશે. એટલે અવિદ્યાને તમે દૂર ભગાવો ને હરિના ઘેર આવો હોય તો હિંમત રાખી અને પછી રાજનો આ મારી રાણી છે, આ મારું દીકરા છે ને એ બધો મોહ ત્યાગવો પડે ને ઈશ્વરના શરણે થઈ જાઓ. બધું ઈશ્વરને હોપી દો, ગુરુના શરણે. સદગુરુ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. જય મહાદેવ હર, જય ભોલેનાથ.